નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટ. અને મિત્રો, આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે માવઠાનો સંકેતો તેમજ ભારે પવનો ફૂંકાવાની શક્યતાઓ સાથે મિની વાવાઝોડાની આગાહી. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની, તો રાજ્યની અંદર ભારે પવન ફૂંકાવ્યો અને સાથે સાથે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. અને હજુ પણ મિત્રો આગામી 2 થી 3 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતના હવામાનની અંદર અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ માર્ચ મહિનાની અંદર ગરમીની આખરી આગાહી છે, તો બીજી તરફ હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના કારણે, એમ બે સિસ્ટમો સક્રિય થવાના કારણે રાજ્યની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યા છે અને વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ સાથે વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે પણ આવી અસરો જોવા મળી શકે છે. એટલે કે વાદળછાયું વાતાવરણ સાથે પવનની ગતિમાં વધારો અને કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા તેમજ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા વગેરે વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે બીજા જિલ્લાઓની આપણે વાત કરીએ તો 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે. આ સાથે સાથે વાતાવરણની અંદર પલટાઈ હોવાથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આવું વાતાવરણ જોવા મળશે અને ધૂળની ડમરીઓ પણ ઉડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.